સંઘ છે એ ચતુર્વિધ સંઘ એને તીર્થની ઉપમા આપી છે. કોને તીર્થની ઉપમા આપી છે? ચતુર્વિધ સંઘ છે એ તીર્થ છે. એના પછી પ્રથમ ગણધર છે હોય એ તીર્થ છે. ભગવાન મહાવીરના 11 ગણધરો થયા, પણ તીર્થ કોને કહેવાય એમાં? તો જે પ્રથમ ગણધર ગૌતમ સ્વામી હતા એને તીર્થની ઉપમા આપવામાં આવેલી છે. એટલે કે ચતુર્વિધ સંઘ એ તીર્થ છે, પ્રથમ ગણધર એ તીર્થ છે, અને શ્રુત જ્ઞાન ભગવતી સૂત્રની અંદર લખ્યું છે કે શ્રુત જ્ઞાન એ પણ શું છે? તીર્થની ઉપમા આપવામાં આવેલી છે. જો તમારા મનમાં શું છે કે સંઘ 25મો તીર્થંકર છે. કયો તીર્થંકર? હા, 24માં તપીને સંઘ એટલે કયો સંઘ? આ ચતુર્વિધ સંઘ છે ને એ 25મો તીર્થંકર છે. બાકી લોકો શું માને છે કે અમે શું છીએ? આ 25મા તીર્થંકર છે. ચતુર્વિધ શ્રી સંઘ એને તીર્થની ઉપમા આપેલી છે. પ્રથમ ગણધર એ તીર્થ છે, અને શ્રુત જ્ઞાન એને પણ તીર્થની ઉપમા આપવામાં આવેલી છે. તીર્થની વ્યાખ્યા આ બતાડી કે તારે તે તીર્થ છે તત્વ તારે, એનું નામ છે તીર્થ. છે આલંબન લઈને વ્યક્તિઓ સંસાર સાગરથી તરી શકે એને તીર્થની ઉપમા આપવામાં આવેલી છે. ભગવાન મહાવીરે ભલે તીર્થની સ્થાપના કરેલી છે, પણ તીર્થ આ શ્રુત જ્ઞાનથી ચાલવાનો છે. બરાબર છે ને? ભગવાને તીર્થની સ્થાપના ભલે કરી, પણ શાસન કોના પ્રભાવથી ચાલશે? શ્રુત જ્ઞાનના માધ્યમથી ચાલવાનો છે. જો મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવજ્ઞાન અને કેવલ જ્ઞાન, આ ચારે ચાર જ્ઞાન મૌન છે. શું છે? એ બોલનારા નથી, પણ શ્રુત જ્ઞાન શું છે? એક બોલતું જ્ઞાન બતાડવામાં આવેલો છે. અને એટલા જ માટે હરિભદ્ર સુરી મહારાજે લખ્યું છે હરિભદ્ર અષ્ટકની અંદર કે ધર્મનો પ્રારંભ સમ્યક દર્શનથી થાય છે. ક્યાંથી થાય છે? જ્યાં સુધી જીવાત્મા સમ્યક દર્શન પામતો નથી ત્યાં સુધી એમના જીવનમાં તાત્વિક દ્રષ્ટિએ ધર્મનો આરંભ કે પ્રારંભ થતો નથી. ધર્મનો પ્રારંભ સમ્યક દર્શનથી થાય છે, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ સમ્યક જ્ઞાનથી થાય છે. દરેક ધર્મને સફળ કરનાર સમ્યક દર્શન છે, પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવનાર જો કોઈ હોય તો તે સમ્યક જ્ઞાનને બતાડે છે. એટલા જ માટે ગણધર ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા ઉપર ગયા, અને એ વખતે વજ્ર સ્વામીનો જીવ એમને મળે ત્યારે પ્રતિપદ મળવા માટે ગૌતમ સ્વામી શું કીધું? એમને શું કરવાનું કીધું? તો પુંડરીક કંડરીક નામનો જે અધ્યયન છે એનો રોજનો 500 વખત સ્વાધ્યાય કરવાની પ્રેરણા કોને આપી હતી? ગણધર ગૌતમ સ્વામીએ વજ્ર સ્વામીના જીવને આ પ્રેરણા આપેલી હતી કે ભાઈ જો જીવાત્માનો કલ્યાણ કરવો હોય તો દેવલોકની અંદર તમે બીજું કંઈ કરી શકો કે ન કરી શકો, પણ તમે આ ચોક્કસ કરી શકો એમ છો. ને વજ્ર સ્વામીએ જે દેવલોકની અંદર પુંડરીક કંડરીક નામનો અધ્યયન જે 500 વખત સ્વાધ્યાય કર્યો, એવો કર્મનો ક્ષય જ્ઞાનાવરણીનો કર્મનો કરી નાખ્યો કે મનુષ્ય જીવનની અંદર આવ્યા અને